જીવનમાં કેટલાક સંઘર્ષો એવા હોય છે જેના માટે આપણે ક્યારેય તૈયાર હોતા નથી. દાખલા તરીકે કોઈ અચાનક ગંભીર રોગનો સામનો કરવો પડે છે. કોઈક વ્યવસાયમાં મોટું નુકસાન આપણને થાય છે. કદાચ નોકરી જતી રહે, ઘર તૂટી જાય, વિશ્વાસમાં આપણને સતાવણીનો સામનો કરવો પડે, આપણી સેવાઓમાં આપણે વિરોધનો સામનો કરવો પડે. અને એટલે આપણને આ બધા જ્યારે પ્રતિકૂળ સંજોગો ઊભા થાય અને સંઘર્ષો ઊભા થાય ત્યારે આપણને ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ સંઘર્ષ મારા જીવનમાં શા માટે આવ્યો. અને આવા જ સંઘર્ષમય બાબતોમાં આપણે જ્યારે જોઈએ છે ત્યારે નિર્ગમન 17 આપણને ઇઝરાયલ સાથે કંઈક આવું બનેલું જોવા મળે છે. અને એવું આપણે જોઈએ નિર્ગમન 17નો જે વિભાગ છે, જે મેં તમને વોટ્સઅપ ગ્રુપ પર મોકલવા માટે કહેલું, કે વાંચવા માટે કહેલું, અને સ્તવનભાઈએ મોકલ્યું છે. હું આશા રાખું છું કે તમે વાંચ્યું હશે. ઓકે, તો આ નિર્ગમન 17ની અંદર ઇઝરાયલ પણ એક સંઘર્ષનો સામનો કરે છે. સંઘર્ષ કરતાં પણ વધારે એક યુદ્ધનો સામનો કરે છે, રાઈટ. અને અમાલેક જે પ્રજા છે એ એની ઉપર ચઢાઈ કરે છે અને એમની પર સામે યુદ્ધ લઈને આવે છે, રાઈટ. હવે આ જે ઇઝરાયલ પ્રજા છે એ તો 400 વર્ષની ગુલામગીરીમાંથી આવે છે. એટલે એ ગુલામો હતા. એટલે એમની પાસે કોઈ યુદ્ધ કળા નહોતી. એ લોકો લડવૈયા નહોતા. એમની પાસે કોઈ યુદ્ધની તાલીમ નહોતી. એમની પાસે યુદ્ધનો કોઈ અનુભવ નહોતો, રાઈટ. અને અચાનક એમની સામે હવે યુદ્ધ આવી પડે છે ત્યારે શું થાય છે એ આખી સિચ્યુએશન એ આપણે નિર્ગમન 17:8-16 વચનોમાં જોઈએ છે. અને એમાં યહોશુઆ એ યુદ્ધ લડે છે, મેદાનમાં સૈનિકો સાથે લડે છે. મૂસા એ પર્વત ઉપર જઈને પ્રાર્થના કરે છે અને ઈશ્વર વિજય આપે છે એવું આપણે જોઈએ છે. હવે જ્યારે વિજય મળે છે ત્યારે મૂસા એ કોઈ વિજય ઉત્સવ નથી કરતો. મૂસા એ પેલી સૈન્યની પરેડ નથી કરતો. મૂસા એ યોદ્ધાઓનું સન્માન નથી કરતો. પણ મૂસા વિજય પછી એક વેદી બંધાવે છે અને એ વેદીનું નામ યહોવા નિસ્સી એવું રાખે છે. યહોવા નિસ્સી એટલે યહોવા મારો વિજય ધ્વજ, યહોવા અમારો વિજય ધ્વજ, એવું આપણને જોવા મળે છે નિર્ગમન 17 અને 15. હવે આ જે નામ છે એ નામની અંદર આખા સંઘર્ષનો, આખા યુદ્ધનો અર્થ છુપાયેલો છે. એટલે આજે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણે જે યહોવાના નામની સિરીઝ આપણે જોઈ રહ્યા છે, અને એમાં આ એક નામ યહોવા નિસ્સી, એની પર આજે આપણે ખુલાસો કરીશું. આવો પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે એમનાથી શીખીએ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામો વિશે તમે અમને શીખી રહ્યા છો. પ્રભુ, અમે શીખી ગયા છે યહોવા ઈરે. પ્રભુ, અમે શીખી ગયા યહોવા રાફા. પ્રભુ, અમે શીખી ગયા છે યહોવા શાલોમ. અને પ્રભુ, આજે અમે તમારું એક વધારે નામ સમજવા માંગીએ છીએ. ત્યારે પ્રભુ, તમે અમારી સાથે રહો. આ સમય પ્રભુ અમે તમને સોંપીએ છીએ. તમે અમારી સાથે વ્યવહાર કરો, લાગુકરણ આપો. લાગુકરણ પછી પ્રભુ અમને સામર્થ્ય આપો કે જેથી પ્રભુ અમે તમારો મહિમા કરીએ, તમારું રાજ્ય બંધાય, તમારા લોકો પ્રભુમાં ઉમેરાય. એવું થવા દેશું પ્રભુ ઈસુના નામમાં. આમીન. યહોવા નિસ્સીનો જે અર્થ છે એમાં આપણે જોઈએ તો યહોવા એનો જે અર્થ છે એટલે કે વિશ્વાસુ ઈશ્વર, સનાતન ઈશ્વર, સાર્વભૌમ ઈશ્વર, યહવહ એટલે કે કરાર પાડનાર ઈશ્વર, એ તરીકે આપણે જોઈએ છે. એટલે આ ફક્ત નામ નથી રહેતું, પણ એ પ્રભુના અસ્તિત્વ અને પ્રભુના સ્વભાવની જાહેરાત કરે છે, રાઈટ. અને પછી એમાં બીજો શબ્દ આવે છે નિસ્સી. આ નિસ્સી જે શબ્દ છે એ મૂળ જે હિબ્રુ શબ્દ નેસ છે એના ઉપરથી આવ્યો છે. અને એટલે આ નેસનો જે અર્થ થાય છે એ ધ્વજ થાય. ધ્વજ એટલે જે લડાઈમાં યુદ્ધ થતો જે ધ્વજ છે, બેનર જે છે, એનો અર્થ છે. એટલે એ ધ્વજ થાય છે, એટલે કે યુદ્ધ ધ્વજ, અથવા તો ઊંચું કરેલું નિશાન. જે ઊંચું કરવામાં આવે છે કોઈક નિશાનને, એ નિશાન કે જે યુદ્ધની અંદર એક સંજ્ઞા તરીકે કામ કરે, એક ચિહ્ન તરીકે કામ કરે, એવું ઊંચું કરેલું નિશાન. અથવા તો ભેગા થવાનું કેન્દ્ર, એકત્ર થવાનું કેન્દ્ર, એવો અર્થ પણ થાય છે. અને છેલ્લે એવો અર્થ બી થાય છે કે વિજયનું ચિહ્ન.
રાઈટ. સો અલગ અલગ અર્થ એ હિબ્રુ ભાષાના નેસ પરથી આવેલા શબ્દો છે. રાઈટ. હવે પ્રાચીન જે સમય છે એમાં આ જે ધ્વજ હોય એ ધ્વજનો હેતુ ફક્ત ઓળખ આપવાનો જ નહોતો, પણ બીજી 4 બાબતો સાથે સંકળાયેલી હતી. કઈ 4 બાબતો છે? તો પહેલું તો એ છે કે ઓળખ આપે કે હું કોનો છું. દાખલા તરીકે યુદ્ધની અંદર જે ધ્વજ હોય તો ધ્વજ પરથી ખબર પડે કે આ હું લડી રહ્યો છું, હું કોના માટે લડી રહ્યો છું, હું કયા દેશ માટે લડી રહ્યો છું, હું કઈ પ્રજા માટે લડી રહ્યો છું, કયા ઈશ્વર માટે લડી રહ્યો છું. તો ઓળખ આવે. રાઈટ. બીજું આવે અધિકાર, કે હું કયા રાજા હેઠળ લડી રહ્યો છું. રાઈટ. કયો રાજા છે મારો કે જેના હેઠળ હું યુદ્ધ કરી રહ્યો છું. ત્રીજું આવે આગે કૂચ, એટલે કે આપણે ક્યાં આગળ વધવાનું છે. તો વધવાનું છે કે નહીં તો એ બતાવે કે પેલો ધ્વજ જે ઊંચો કરાયેલો હોય એ બતાવે કે આગળ વધવાનું છે કે નહીં. ત્યાર પછી આવે એકતા, એટલે કે જેટલા લોકો આ જે ધ્વજ છે એના નીચે લડે છે એ બધા એક છે, એ બધા લોકો એકતામાં રહેશે. અને ચોથું આવે આશા, એટલે જ્યાં સુધી આ યુદ્ધની અંદર પેલો ધ્વજ ઊંચો દેખાય, મારો જેના હેઠળ હું લડી રહ્યો છું એ ધ્વજ જ્યાં સુધી ઊંચો દેખાય ત્યાં સુધી યુદ્ધ પૂરું થયું નથી એવું ખબર પડે, અને એ યુદ્ધ અમે હાર્યા નથી એવું પણ ખબર પડે, અને એટલે હજુ યુદ્ધ ચાલુ રાખવાનું છે એવું પણ ખબર પડે. એટલે આશા, વિજયની આશા એ બધા થઈ શકે. એટલે 5 બાબતો આ ધ્વજની પાછળ રહેલું છે, યુદ્ધ ધ્વજની પાછળ રહેલું છે. રાઈટ. બધા મેં ઉપર રાખ્યા છે જે તમને યાદ રહી શકે. ઓળખ, અધિકાર, આગેકૂચ, એકતા અને આશા. ઓકે. સો આ બધા એના અર્થ રહેલા છે. હવે જ્યારે મૂસા એ આ યુદ્ધ પછી મૂસા વેદી બનાવે છે અને એનું નામ યહોવા નિસ્સી રાખે છે, ત્યારે એનો અર્થ શું થયો કહેવાય? ત્યારે એનો અર્થ એ થયો કહેવાય કે અમારો જે ધ્વજ છે એ કોઈ કાપડનો ટુકડો નથી કે કોઈ કાગળનો ટુકડો નથી, પણ અમારો ધ્વજ તો યહોવા પોતે છે, પ્રભુ યહોવા પોતે છે, એવો અર્થ થાય. એનો અર્થ એ થયો કહેવાય કે મૂસા એવું કહે છે કે અમારી ઓળખ યહોવાથી છે, અમારા રાજા યહોવા છે, અમે જે આગેકૂચ કરીએ છીએ, અમારા જીવનમાં આગળ વધીએ છીએ એની પાછળનું મુખ્ય કારણ એ તો અમારા યહોવા છે, અને અમે એકતામાં રહીએ છીએ એનું કારણ પણ અમારા યહોવા છે. અને હજુ અમારો ધ્વજ અમારા પ્રભુ યહોવા ઊંચા છે, એનો અર્થ કે અમે હાર્યા નથી, અમારી પાસે વિજય છે. એટલે આ બધી ઘોષણા જ્યારે મૂસા એ આ યહોવા નિસ્સી વેદી બંધાવે છે ત્યારે એનો અર્થ એ રહેલો છે. હવે જ્યારે આપણે આ અર્થ જાણીએ છીએ ત્યારે આપણે એનું વ્યવહારિક લાગુકરણ પણ સમજવાની જરૂર છે. એટલે જ્યારે પ્રભુ યહોવા એ ઇઝરાયલનો યુદ્ધ ધ્વજ છે ત્યારે, અને આપણા માટે પ્રભુ યહોવા એ આપણા બેનર છે, આપણો વિજય છે, આપણી ઓળખ છે, આપણો અધિકાર છે, આપણી આશા છે, ત્યારે આપણું લાગુકરણ શું થાય એ આપણે 5 બાબતોમાં સમજીએ. પહેલું જે લાગુકરણ એ છે કે જીવન એક અદ્રશ્ય આત્મિક યુદ્ધ છે. નિર્ગમન 17 અને 8 તમે જુઓ. આ છે ને ઇઝરાયેલીઓએ યુદ્ધ નહીં શરૂ કર્યું. રાઈટ. ઇઝરાયેલીઓએ યુદ્ધ શરૂ નથી કર્યું. ઇઝરાયેલે અમાલેકનો ઉશ્કેર્યો પણ નથી, પણ આ અમાલેકની જે પ્રજા છે એ સામેથી એમની પર ચડી આવે છે. આમ ઇઝરાયલ તો મિસરની ગુલામીમાંથી બહાર થયા પછી પ્રભુએ જે વચનનો દેશ આપ્યો છે એમાં એ લોકો જઈ રહ્યા છે, પણ આ અમાલેક એ સામેથી આવીને ઇઝરાયલ પર યુદ્ધ કરે છે. અને જો તમે જુઓ ને તો આ જે અમાલેક છે ને એ અમાલેક છે ને એણે શું કર્યું ખબર? સીધા સૈનિકો પર સામે યુદ્ધ નથી કર્યું. સૈનિકો હોય અને એની સામે યુદ્ધ કરે એવું નથી કર્યું. પુના નિયમ 25મો અધ્યાય 17-18 કલમ આપણે આ વાંચીએ છીએ. એટલે સામે યુદ્ધ ના કર્યું, પણ પાછળનો જે ભાગ હોય ને એવા એ પ્રજા ચાલતી હોય ને પાછળના ભાગમાં એવા એમની પાછળ ચડી આવે છે ને એમની પાછળના લોકોને સામે યુદ્ધ કરે છે. એટલે જે પાછળના લોકો કોણ હોય? થાકેલા લોકો હોય, નબળા લોકો હોય, રાઈટ, પાછળ રહી ગયેલા લોકો હોય, એ લોકો ઉપર આ હુમલો કરે છે. એટલે આ તો ઇઝરાયેલનો જે સૌથી નબળી બાબત હતી ને, નબળી જગ્યા, એના નિશાન બનાવે છે.
બરાબર. અને એટલે આપણે તો જોઈ ગયા કે આ ઇઝરાયલ પ્રજા એ તો ગુલામીમાંથી આવે છે, એટલે એ લોકોની પાસે તો કઈ યુદ્ધ કળા છે નહીં. એ લોકો તો નિર્બળ લોકો છે ને એમાં જે પાછળ ચાલનારા હોય તો સૌથી નિર્બળ હોય. તે એવા લોકોની સામે આ આ યુદ્ધ એનું યુદ્ધ ચાલુ કરી દે છે. રાઈટ. સો આના ઉપરથી આપણને શું શીખવા મળે છે કે જ્યારે ઈશ્વરની પ્રજા બનીએ ને આપણે ઈશ્વરના લોક બનીએ ને ત્યારથી જ આપણો આત્મિક યુદ્ધ શરૂ થઈ જાય છે. અને શૈતાન પણ આવી જ વ્યૂહરચના અપનાવે છે. જે નબળા ક્ષેત્ર હોય આપણને, આપણા જીવનના જે નબળા ક્ષેત્રો, જ્યાં આપણે નિર્બળ હોઈએ ને ત્યાં આપણી પર હુમલો કરે. જ્યાં આપણી પ્રાર્થના નબળી હોય, જ્યાં આપણો વિશ્વાસ ડગમગી જતો હોય, જ્યાં આપણા ગુપ્ત પાપ હોય, જ્યાં આપણે આત્મિક રીતે બેદરકાર રહેતા હોય, એવા સમયમાં આ શૈતાન હુમલો કરે. અને એટલે જ પિતરે શું કહ્યું કે તમારો વેરી શૈતાન ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. અને એટલે સાવધાન રહેવાની જરૂર છે. રાઈટ. પણ બીજી એક બહુ મહત્વની વાત આપણને અહીંથી જાણવા મળે છે કે નિર્ગમન 17 અને 16 ને છેલ્લો આપણે જે શાસ્ત્ર વાંચ્યો એની છેલ્લો કલમની અંદર ત્યાં શું પ્રભુ કહે છે? પ્રભુએ બહુ ગજબની વાત કરી કે જે આ જે યુદ્ધ હતું ને એ કંઈ એક દિવસમાં પતી ગયું. પણ પછી જે પ્રભુ વાત કરે છે ને 16મી કલમમાં, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. પ્રભુ શું કહે છે 16મી કલમમાં? પ્રભુ જાહેર કરે છે કે યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે. પેઢી દર પેઢી પ્રભુ યુદ્ધ કરશે. કોની સાથે? અમાલેક સાથે. પણ એનો અર્થ એવો નથી કે અમાલેક એક દેશ જાતિ છે તો એ દેશ જાતિ સાથે પ્રભુ વેર રાખશે અને પ્રભુ વ્યક્તિગત રીતે એમની સાથે ઝઘડો કરશે, એમની સાથે યુદ્ધ કરશે, એવું નથી. પણ એનો અર્થ શું છે કે અમાલેક એ એક દુષ્ટતાનું પ્રતીક છે. એ ઈશ્વરના લોકોની સાથે સતત બળવો કરનાર વિરોધ કરનાર, એ દુષ્ટતાનો વિરોધ કરનાર જે પ્રતીક છે ને એની સામે પ્રભુ જાહેર કરે છે કે હું એની સામે મારો જે ન્યાયી સંઘર્ષ છે, મારું જે ન્યાયી યુદ્ધ છે એ હંમેશા ચાલુ રહેશે. અને એટલે આજે આપણે એમાં પણ સામેલ છે. ને એટલે આજે જ્યારે આપણા આધ્યાત્મિક જીવનની અંદર આપણે યુદ્ધ કરીએ છીએ ને તો આપણી સામે જે છે એમાં આપણા ઈશ્વર પોતે યુદ્ધ કરે છે. એટલે જ્યાં સુધી આપણે દુનિયામાં છીએ ને ત્યાં સુધી પાપ હશે, શૈતાન હશે અને દુષ્ટતાનો સંઘર્ષ ચાલુ રહેશે. પણ આપણા માટે સારા સમાચાર એ છે કે પ્રભુ આપણા માટે યુદ્ધ કરશે. આ બહુ મોટું વચન પ્રભુએ આપણને આપ્યું છે. વિશ્વાસી માટે આત્મિક યુદ્ધ એ કોઈ એક ઘટના નથી, એક દિવસમાં બની જવાની વાત નથી, જીવનભરની વાસ્તવિકતા છે. પણ સત્ય એ પણ છે કે પ્રભુ આપણા માટે યુદ્ધ કરવાના છે. એફએસી 6 અને 12 કે છે આપણું યુદ્ધ કે રક્ત અને માંસની સામે તો છે જ નહીં, આપણું તો અધિપતિઓની સામે છે, અંધકાર રૂપી જગતના સત્તાના અધિકારીઓ સામે છે, આકાશી સ્થાનોમાં દુષ્ટના આત્મિક લશ્કરો સામે છે. અને આ જે આત્મિક યુદ્ધ છે એ આત્મિક યુદ્ધ માં ઈશ્વર આપણી સાથે છે. પણ આપણે આજે આપણા જીવનને એવો પ્રશ્ન પૂછવાની જરૂર છે, આપણી પોતાની જાતના પ્રશ્ન પૂછવાની જરૂર છે કે એવી કઈ જગ્યાઓ છે, એવા કયા જીવનના પાસાઓ છે કે જેમાં હું નબળો છું. કારણ કે આ શૈતાન અને આપણો વેરી એ હંમેશા નબળી બાબતો ઉપર પ્રહાર કરે છે. આપણી પ્રાર્થનામાં આપણે નબળા છીએ, આપણી પવિત્રતામાં આપણે નબળા છીએ, આપણે વારંવાર ગુસ્સો કરીએ છીએ, વારંવાર આપણે લોભ રાખીએ છીએ, શું નિરાશામાં સપડાઈ ગયેલા છીએ, શું અભિમાનમાં સપડાઈ ગયેલા છીએ, શું એકલતા આપણામાં રહેલી છે, શું સંબંધોમાં પ્રોબ્લેમ છે, શું પૈસાનો આપણને પ્રોબ્લેમ છે, કોઈ મનોરંજનની અંદર આપણે ફસાયેલા છીએ. તો આ બધા જે નબળા પાસાઓ છે ને એમાં શૈતાન આપણી સામે યુદ્ધ મારે છે અને આપણી પર હુમલો કરે છે. અને ત્યારે આપણે યાદ રાખવાનું છે યહોવા નિસી આપણને યાદ અપાવે છે કે જીવનના દરેક યુદ્ધમાં વિજય આપણા બળમાં નહીં પણ આપણા પ્રભુના ધ્વજમાં છે અને આપણે એમની નીચે રહીને લડવાનો છે. ઓકે. સો આ પહેલી વાત આપણે સમજીએ છીએ કે આપણું આત્મિક યુદ્ધ શૈતાન સાથે ચાલી જ રહ્યું છે અને એ ચાલશે જ, આપણી નબળી બાબતો પર એ પ્રહાર કરશે જ. પણ આપણે યહોવા નિસીમાં રહેવાનું જરૂર છે. બીજું જે આપણે સમજવાનું છે અને એ છે કે આધ્યાત્મિક જે વિજય છે ને એ પ્રાર્થના અને પરિશ્રમ બંને માંગે છે. આધ્યાત્મિક વિજય એ પ્રાર્થના અને પરિશ્રમ બંને માંગે છે. જો મૂસા છે ને એ પર્વત પર હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે, યહોશુઆ છે એ મેદાનમાં તલવાર સાથે લડી રહ્યો છે. બંને પોતપોતાની જગ્યામાં કાર્ય કરે છે.
રાઈટ. જો યહોશુઆ એવું વિચારે કે મૂસા પ્રાર્થના કરે જ છે ને તો મારે લડવાની શું જરૂર છે, તો ઇઝરાયલ હારી જાત, બરાબર. પણ મૂસા એવું કે યહોશુઆ લડી રહ્યો છે તો મારે પ્રાર્થના કરવાની શું જરૂર છે, તોય વિજય ના મળે, રાઈટ. અને એટલે અહીંયા રસપ્રદ વાત એવી બહુ મસ્ત એ છે કે ઈશ્વર કે જેમણે આ ઇઝરાયલ પ્રજાને આ પેલી મિસરની ગુલામગીરીમાંથી બહાર લાવવા પેલા સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા અને આખા પેલા મિસરના સૈન્યને સમુદ્રમાં ડૂબાડ નાખ્યું. તો અત્યારે શું પ્રભુ અમાલેક સાથે યુદ્ધ ના કરે ડાયરેક્ટલી, આ લોકોને ચમત્કારી રીતે ગાયબ ના કરી નાખે, એમને હરણ્યમાં ડૂબાડી ના દે? થાય કે ના થાય? પ્રભુ નાશ કરી શક્યા હોત, પણ પ્રભુએ એવું નહીં કર્યું. પ્રભુએ શું કર્યું? એમની પ્રજાને પ્રભુ શીખવવા માંગે છે. શું શીખવવા માંગે છે? કે મુક્તિ હોય, છુટકારો હોય, તારણ હોય એ ઈશ્વરની ભેટ છે, પણ વિશ્વાસનું જીવન એ જવાબદારી અને આજ્ઞા પાલન સાથે જીવવાનું છે. ચોક્કસ આપણી તારણની ભેટ ઈશ્વર તરફથી મળે છે, પણ પછી આપણે વિશ્વાસનું જે જીવન છે ને એ જવાબદારી અને આજ્ઞા પાલન સાથે જીવવાનું છે. અને નહેમ્યા પણ આવું જ આપણને જણાવે છે. નહેમ્યા શું કહે છે? અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી અને રાત દિવસ તેઓની તપાસ રાખવાને ચોકીદારોએ મૂક્યા. આ નહેમ્યા કોટ બાંધે છે, તેની સામે બધા લોકો યુદ્ધ કરવા માટે આવતા હતા. તો એ લોકો એટલે માટે એવું કહેવામાં આવે છે કે એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં લેલો હોય. લેલો મીન્સ જે બાંધકામ કરે તે, બરાબર. સો આ રીતે આ લોકો બાંધકામ બી કર્યું, પણ એમણે પ્રાર્થના કરી અને પછી તલવાર પણ રાખી. એટલે આ બંને રીતે આ લોકોએ કામ કર્યું, રાઈટ. આપણે આપણા જીવનમાં આપણે વિચાર કરી શકીએ, કોઈ માણસ, કોઈ વિદ્યાર્થી હોય, બરાબર. એ વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ ના કરે અને પછી છેલ્લે જ્યારે પરીક્ષા આવે ને ત્યારે કહે છે કે હું તો બહુ આખી રાતના આખો દિવસ પ્રાર્થના કરીશ એટલે આવતીકાલે મને બધું આવડી જશે. તો એવું ના થાય, બરાબર. કેમ? એ આળસ કહેવાય. વિદ્યાર્થીને જો તમારે આગળ વધવું છે, પાસ થવું છે ને તો વાંચવું પડે જ, એમાં કોઈ વિકલ્પ નથી, બરાબર. અને એટલે જ્યારે વિદ્યાર્થી મહેનત કરે ને અને ઈશ્વર ઉપર આધાર રાખે તો પછી એ પ્રભુ એમાં એ મહેનતને પ્રભુ ફળ આપે અને પ્રભુ જરૂર છે. એટલે સાચા વિશ્વાસીમાં પણ આવું છે. બંને વસ્તુ જરૂરી છે. પ્રાર્થના જરૂરી છે અને એની સાથે કામ પણ જરૂરી રહેલું છે. ઓકે. અને એટલે આજે આપણે છે ને પ્રાર્થના કરીએ પણ ઈશ્વર ઉપર આધાર રાખીએ. અને આપણે પ્રભુ અહીંયા એવું શીખવે છે કે પ્રાર્થના એવી રીતે કરો કે જાણે બધું ઈશ્વર પર આધારિત છે. અને બીજું એવું, કાર્ય એવી રીતે કરો કે જાણે આપણને ઈશ્વરે જવાબદારી સોંપી છે. અને જ્યારે આપણે બંને પૂરું કરીએ ને ત્યારે પ્રભુ આપણને વિજય આપે છે. એટલે અહીંયાથી એવું શીખવા મળે છે કે યહોવા નિસ્સી એ શીખવે છે કે આધ્યાત્મિક વિજય હંમેશા પ્રાર્થના અને આજ્ઞા પાલનના સંયોજનથી આવે છે. ફક્ત પ્રાર્થનાથી જ નહીં અને ફક્ત આજ્ઞા પાલનથી નહીં, બંને જરૂરી છે. ઓકે. સો આ બીજી વસ્તુ આપણે શીખીએ છીએ. ત્રીજું જે આપણે સમજીએ છીએ અને છે કે ઈશ્વર આપણને એકલા નહીં પરંતુ સંગતમાં વિજય આપે છે. જો યુદ્ધ લાંબુ ચાલ્યું ને તો પેલા મૂસાના હાથ ભારે થઈ ગયા. અને એટલે બાઇબલે એવું ના કર્યું કે મૂસાને એના હાથ ચમત્કાર કરીને એના હાથને મજબૂત કરી દીધા. પ્રભુએ એવું નથી કર્યું. પ્રભુએ શું કર્યું? તો ઈશ્વરે હારૂન અને હૂરને એમની પાસે મોકલ્યા. એટલા માટે હારૂન અને હૂરે શું કર્યું? એના હાથ ઊંચા માટે ટેકો આપ્યો અને સૂર્યાસ્ત સુધી આ હારૂન અને હૂરે એને ટેકો આપીને એના હાથ ઊંચા રાખ્યા. કેમ હાથ ઊંચા રાખવાની જરૂર હતી? કારણ કે જ્યારે હાથ ઊંચા રાખે ત્યારે ઇઝરાયલ જીત પામે, અને જો હાથ નીચા પડી જાય તો અમાલેક જીત પામતો હતો, બરાબર. અને એટલે આ મૂસાને માટે હેલ્પ કરવાને માટે ઈશ્વરે હારૂન અને હૂરને મોકલ્યા, રાઈટ. અને એટલે આ આપણને દર્શાવે છે ઘણી વાર છે ને ઈશ્વર આપણા જીવનમાં જે જવાબો આપે ને, આપણી પ્રાર્થના જવાબો એ લોકોના સ્વરૂપમાં આપે છે. ક્યારેક પ્રભુ આપણને કોઈક મિત્ર આપે કે જે આપણને આત્મિક જીવનમાં મદદ કરે. ક્યારેક પ્રભુ આપણને કોઈક આગેવાન આપે. ક્યારેક પ્રભુ આપણને કોઈક બાળક આપે. ક્યારેક પ્રભુ આપણને કોઈ વિશ્વાસુ સભ્ય આપે. ક્યારેક પ્રભુ આપણને માતા પિતા દ્વારા મદદ કરે. પ્રભુ આપણને કોઈક સેવકો દ્વારા મદદ કરે. પણ પ્રભુ આપણને આત્મિક યુદ્ધમાં કદી એકલા રાખતા નથી. આપણને પ્રભુ એ એક સંગતમાં રહેવાને માટે મજબૂત બનાવે છે. અને એટલે જ સભા શિક્ષક 4 શું કહ્યું કે એક કરતા 2 વધારે સારા છે, રાઈટ. અને ગલાતી 6:2 પાઉલ કહે છે કે એકબીજાનો ભાર વહન કરો. અને આ જરૂરી છે, રાઈટ. અને એટલે આપણે આપણી પોતાની જાતના પ્રશ્ન પૂછીએ કે શું હું કોઈને મદદરૂપ થઈ રહ્યો છું?
આ આત્મિક યુદ્ધ જે વિશ્વાસીઓનું ચાલી રહ્યું છે, શું હું કોઈકને સહાયરૂપ છું? અથવા તો આપણે એવું પણ પૂછીએ, શું મને કોઈ સહારાની જરૂર છે? તમને ખબર મંડળી જે છે ને, વિશ્વાસ અને સંગત છે ને, એ ફક્ત ઉપદેશ સાંભળવાનું સ્થળ નથી, પણ એકબીજાના હાથ ઊંચા રાખવાનું સ્થળ છે, એકબીજાના હાથ મજબૂત કરવાનું સ્થળ છે. અને એટલે આજે યહોવા નિસ્સી આપણને શીખવે છે કે ઈશ્વર આપણને એકલા યોદ્ધાઓ નથી ઈચ્છતા, પણ એકતાવાળા વિશ્વાસીઓને પ્રભુ વિજય બનાવે છે. રાઈટ? સો આ ત્રીજી વાત છે. ચોથું જે વાત છે એ પ્રભુ કહે છે કે વિજય પાછળ પ્રભુના હાથને આપણે ઓળખવાનો છે. યુદ્ધ જીત્યા પછી મૂસાએ કોઈ વિજય સ્તંભ ઊંચો ના કર્યો. મૂસાએ યહોશુઆની બહાદુરીનું સ્મારક ના બનાવ્યું. રાઈટ? અરે એણે પોતાનું પણ સ્મારક ના બનાવ્યું, પણ એણે શું કર્યું? એણે પ્રભુ યહોવાને માટે વેદી બંધાઈ અને એનું નામ રાખ્યું યહોવા નિસ્સી. આ નિર્ણય છે ને એ બહુ અર્થસભર નિર્ણય છે. કેમ કે માની લો કે જો આ મૂસાએ યહોશુઆની પ્રતિમા ઊભી કરી હોત, યહોશુઆનું સ્મારક બનાવ્યું હોત, તો આવનારી પેઢી શું સમજે કે ઇઝરાયલ કેમ જીત્યો? તો યહોશુઆના બાહુબળથી જીત્યો, યહોશુઆના વ્યૂહરચનાથી જીત્યો, યહોશુઆના સૈનિકોના બહાદુરીના કારણે એમને જીત મળી, એવું આ લોકો સમજે. અને એટલા માટે મૂસાએ જે બાંધ્યું એ લોકોનો વિશ્વાસ એ માણસો પર ના રહે, પણ યહોવા પર રહે, એના માટે એણે આ વેદી બંધાઈ. રાઈટ? અને એટલે જો મૂસાએ પોતાની પ્રતિમા બંધાઈ હોત તો પણ લોકોનું ધ્યાન ઈશ્વર તરફથી હટીને મૂસા તરફ વળવાની શક્યતા હતી. પણ મૂસા જાણતો હતો કે આ જે વિજય મળ્યો છે એનો જે સ્ત્રોત છે એ તો ઈશ્વરના સામર્થ્યનું પરિણામ છે. અને એટલે એણે આ ત્યાં આગળ જાહેર કર્યું કે યહોવા નિસ્સી, યહોવાએ વિજય આપ્યો છે. રાઈટ? અને દાઉદ પણ આ સિદ્ધાંત જાહેર કરે છે. શું કહે છે? યુદ્ધ તો યહોવાનું છે અને યહોવા જ વિજય આપે છે. પાઉલ પણ એવું કહે છે 1 કોરિન્થી 15:57 ઈશ્વરનો આભાર માનો જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે. રાઈટ? સો આપણે યુદ્ધ લડીએ છીએ, પણ અંતિમ વિજય એ ઈશ્વર તરફથી મળે છે. અને એટલે આપણે ઈશ્વરને મહિમા આપવાનું. અને એટલે આપણે જ્યારે પ્રશ્ન આપણી જાતને પૂછીએ કે આપણને સફળતા મળે, આપણી સેવા ફળવંત બને, આપણો વ્યવસાય વધે, આપણને પરીક્ષામાં સફળતા મળે, આપણે મોટી મુશ્કેલીમાંથી બહાર આવીએ, ત્યારે મહિમા કોને આપીએ છીએ? પોતાની જાતને, પોતાની બુદ્ધિને, પોતાની ક્ષમતાને, પોતાના પૈસાને, પોતાના મોભાને, કે ઈશ્વર? અને એટલે યાદ રાખીએ, યહોવા નિસ્સી આપણને શીખવે છે કે સાચો વિશ્વાસી પોતાના વિજયનું સ્મારક બનાવતો નથી, પણ ઈશ્વરના મહિમાની વેદી બાંધે છે. આ ચોથી વાત છે. પાંચમું જે આપણે સમજીએ છીએ એ છે કે આપણું જીવન એ ખ્રિસ્તના એટલે કે ઈશ્વરના ધ્વજ ઊંચો કરતો હોવો જોઈએ. આપણું જીવન એ ખ્રિસ્તનું ધ્વજ ઊંચો કરતો હોવો જોઈએ. રાઈટ? પ્રાચીન યુદ્ધમાં છે ને ધ્વજ એ ઓળખનું ચિહ્ન હતું. બરાબર? રાજાની હાજરી બતાવે, સૈનિકોની એકતા બતાવે, વિજયની આશાનું પ્રતીક બતાવે. અને એટલે જો યુદ્ધમાં પેલો ધ્વજ નીચે પડી જાય ને તો સૈનિકો ગભરાઈ જાય અને એવું લાગે કે અમારો રાજા હારી ગયો છે, હવે સૈન્ય વિખેરાઈ જાય. અને એટલા માટે આ જે ધ્વજના છે ને એ ગમે તે રીતે ઊંચો રાખવામાં આવે. બરાબર? આજે આપણો જે ખ્રિસ્તનો ધ્વજ છે ને એ ક્યારેય નીચો પડતો તો છે જ નહીં. ઈશ્વરનો ધ્વજ તો હંમેશા ઊંચો જ છે. અને એટલે પ્રશ્ન હવે એ થાય છે કે શું આપણું જીવન આ જે ખ્રિસ્તનો જે ધ્વજ છે એ શું ઊંચો રાખે છે? અને એટલે ઈસુ એવું કહેવું કે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તમારી સારી કણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની લોકો સ્તુતિ કરે. પાઉલે પણ એવું કહ્યું કે હવેથી હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. ગલાતી 2:20. રાઈટ? અને એટલે આ જે ધ્વજ છે ને એ આપણું પ્રતિનિધિત્વ, આ ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે આપણે એ રીતે જીવવાનું છે કે આપણે હજુ આપણો ધ્વજ હજુ ઊંચો છે. રાઈટ? દાખલા તરીકે વિદેશમાં જે પેલો એમ્બેસેડર હોય ને આપણો એ જે રહેતો હોય ને ત્યાં આગળ આપણા દેશનો ધ્વજ, ભલે અમેરિકામાં રહેતો હોય પણ આપણા દેશનો ધ્વજ એની જગ્યાએ ફરકતો હોય. કેમ? કારણ કે એ આપણા દેશનું પ્રતિનિધિત્વ કરે છે. અને લોકો સમજે કે આ જે એમ્બેસેડર છે એ કોનો છે, કોનું રાજ્ય છે. રાઈટ? સો જ્યારે આપણે આ દુનિયામાં જીવીએ છીએ ને ત્યારે ઈશ્વરના રાજ્યના જે નિયમો છે, સ્વર્ગીય જે જીવનશૈલી છે એ પ્રમાણે જીવવાનું, કે જેથી લોકો સમજે કે આપણે ઈશ્વરના ધ્વજ નીચે છીએ, આપણે ઈશ્વરના નાગરિકો છીએ, ઈશ્વરના રાજ્યના નાગરિકો આપણે છીએ, એવું લોકો જુએ. રાઈટ? અને એટલે આપણે પછી પોતાની જાતના પ્રશ્ન પૂછીએ. રાઈટ? કે જ્યારે લોકો જુએ છે ત્યારે શું મારી સફળતાને જુએ છે? જ્યારે મને લોકો જુએ ત્યારે
કેવી રીતે જુએ છે? ઈશ્વરના જુએ છે? તો એ આપણે આપણી જાતને પૂછીએ. આપણા શબ્દોમાં, આપણે નિર્ણયોમાં, આપણી પવિત્રતામાં આપણે ઈશ્વરને પ્રદર્શિત કરતા હોવા જોઈએ. એટલે યહોવા નિસ્સી આપણને શીખવે છે કે આપણું જીવન દુનિયામાં ખ્રિસ્તના ધ્વજને ઊંચું રાખતી સાક્ષી બનવી જોઈએ. અને છેલ્લું આપણે થોડુંક જોઈને પછી પૂરું કરીએ છીએ. યહોવા નિસ્સી જે છે ને નામ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે. જૂના કરારમાં તો યહોવા નિસ્સી એક વેદીનું નામ હતું, પણ નવા કરારમાં એક વ્યક્તિમાં એ પૂર્ણ થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને એટલે ખ્રિસ્તમાં બધા લોકો માટે ઊંચા કરવામાં આવેલો ધ્વજ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઊંચા કરવામાં આવ્યા છે. યશાયામાં ભવિષ્યવાણી કરવામાં આવેલી, યશાયા 11 અને 10. તે સમયે ઈસાઈનું સ્થળ જે લોકો માટે ધ્વજારૂપ ઊભું છે તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમાવાન થશે. આ જે ભવિષ્યવાણી છે એ ખ્રિસ્તમાં પૂરું થાય છે, અને એ ફક્ત ઇઝરાયલ માટે જ નહીં પણ આખા જગત માટે પ્રભુ આશાનો ધ્વજ બને છે. બીજું છે વધસ્તંભ છે ને એ વિજયનો ધ્વજ બને છે. પ્રભુ ઈસુએ કહ્યું કે જ્યારે મને પૃથ્વી પર ઊંચો કરવામાં આવશે ત્યારે હું સર્વને મારી તરફ ખેંચીશ. યોહાન 12 અને 32. એટલે ઊંચો કરવામાં આવશે એ અર્થ આપણે વધસ્તંભ પર બતાવવામાં આવે છે. વધસ્તંભ પર એમને ઊંચા કરવામાં આવે છે. એટલે દુનિયાને તો વધસ્તંભ હાર લાગતો હતો, પણ ઈશ્વર માટે એ મોટી જીત હતી. અને શૈતાનને એવું લાગ્યું કે હું જીતી ગયો છું, પણ ખરા અર્થમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ, મરણ અને શૈતાનને વધસ્તંભ પર હરાયા. રાઈટ. ત્રીજું છે ખ્રિસ્તે આપણા બધા શત્રુઓ પર વિજય મેળવ્યો છે. એક શત્રુ પણ નહીં, બધા શત્રુઓ પર. કોલોસી 2 અને 15 શું લખ્યું છે? રાજ્યો અધિકારોને તોડી પાડીને વધસ્તંભે તેઓ પર જય મેળવીને તેઓને જાહેર રીતે ઉગાડા પાડ્યા. એટલે અમાલેક તો અમાલેક હાર્યું 17 પણ અત્યારે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે પાપને હરાયું છે, મરણને હરાયું છે, શૈતાનને હરાયું છે. રાઈટ. અને ચોથું છે કે ખ્રિસ્ત દ્વારા જ આપણને વિશ્વાસીને વિજય મળે છે. પાઉલ કહે છે ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને જય આપે છે તેમને ધન્યવાદ હો. 1 કોરિન્થી 15 અને 57. આપણો વિજય એ આપણા બળથી નહીં, આપણા આત્મવિશ્વાસથી નહીં, આપણા અનુભવોથી નહીં, આપણા જ્ઞાનથી નહીં, પણ ખ્રિસ્ત સાથેના સંબંધથી થાય છે. અને 5મી અને છેલ્લી વાત કે એક દિવસ એવો આવશે કે જ્યારે આખું જગત ખ્રિસ્તના ધ્વજ નીચે આવશે. જૂના કરારમાં ઈશ્વરે કહ્યું ને કલમ 16 યહોવા અમાલેક સાથે વંશ પરંપરા યુદ્ધ કરશે. આ વચન છે, પણ આ વચનનું જે અંતિમ પરિપૂર્ણતા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે શૈતાનને હરાવી દીધો, મૃત્યુને હરાવી દીધો, મરણને હરાવી દીધો, પણ પછી પ્રકટીકરણ 19 આપણે ખ્રિસ્તને વિજય રાજા તરીકે પાછા આવતા જોઈશું. ત્યારે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે કે ઈશ્વર જ રાજા છે. રાઈટ. અને પ્રકટીકરણ 20 એ એમના રાજ્યની ઘોષણા કરે છે. એટલે યહોવા નિસ્સી નું અંતિમ સનાતન પરિપૂર્ણતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે જોઈએ છે. નિર્ગમન 17 આપણને 3 દ્રશ્યો બતાવે છે. યહોશુઆ મેદાનમાં છે, મૂસા ડુંગર ઉપર છે, અને પણ યહોવા બધાથી ઉપર છે. એ જ આપણો વિજય ધ્વજ છે. વિજયનું જે કેન્દ્ર છે ને એ માણસ નથી, ઈશ્વર પોતે છે. ઈશ્વરે કહ્યું કે આપણા માટે યુદ્ધ કરશે અને કરી જ રહ્યા છે. આજે આપણે આત્મિક યુદ્ધમાં છે, ઈશ્વર આપણી સાથે છે અને ઈશ્વર આપણા માટે યુદ્ધ કરી રહ્યા છે. ભલે ગમે તેટલા આપણા જીવનમાં અમાલેકો આવે, ભય આવે કે નિરાશા આવે કે પાપનું પ્રલોભન આવે કે રોગ આવે કે વિરોધ આવે કે સતાવણી આવે, આધ્યાત્મિક થાક આવે, પણ આપણા માટે સારા સમાચાર એ છે કે યહોવા નિસ્સી આપણા માટે લડે છે. અને એટલે સમસ્યા આવે એ નથી કે અમાલેક આવશે, મુશ્કેલીઓ આવશે, પણ સમસ્યા છે કે મારે મારી જાતને પૂછવાનું, શું હું યહોવા નિસ્સીના ધ્વજ નીચે છું? શું હું યહોવા નિસ્સીના હાથ નીચે લડી રહ્યો છું? જો હા, તો વિજય આપણો નિશ્ચિત છે. રાઈટ. અને એટલે આપણે જાહેર કરવાનું, યહોવા નિસ્સી એ મારી ઓળખ, યહોવા નિસ્સી એ મારી આશા, યહોવા નિસ્સી એ જ મારા રાજા, અને યહોવા નિસ્સી એ જ મારા વિજય. ઓકે. So thank you so much. God bless you.